હાય ગાઈસ, આજે પાણીપુરી બનાવવાની છે. બટેકા બાફીને મૂકી દીધા છે અને ચણા બાફવા મૂક્યા છે. હવે હું તમને બતાવું કુકર ખોલી. પછી જો લસણ, ફુદીના અને ધાણા કટ કરીને મૂક્યા છે. ફુદીના ધાણા ધોઈ દીધા છે. એના પછી મરચું, કેપ્સિકમ છે, અદરકનો કટકો છે, આદુ છે. આ બધું મિક્સર જારમાં પીસી નાખવાનું છે. અને સાઈડ પર બટેકા કટિંગ કરીને બાફવા મૂકી દીધા છે. અને ચણા બી રેડી છે. આખી હોજવણ બનાવીએ છીએ, એવું નહીં એક જ જણ બનાવો. આમાં ઢોળાઈ ગયું, બોલો શું કરવાનું. આવતું જાતું પાણી નાખવાનું એટલે પીસાય ને પીસાય ન પછી. મિરચાનું ઢોકણું તૂટી ગયું છે. પીસ્યા પછી મિક્સર રેડી થઈ ગયું છે. ગાડી લઈએ ને એટલે આપણા મોઢામાં કચરો આવવાનો. બરફવાળું નાખવું ને તો બરફવાળું નાખી શકીએ, પણ આ ઠંડીનો મોસમ છે ને એના લીધે અમે બરફવાળું નથી નાખ્યું. પાણીપુરી મસાલો નાખીએ છીએ. લગભગ કેટલી ચમચી નાખવાની છે? 2-3 ચમચી નાખશે, કારણ કે એ છે ઘરનો. બ્લેક સોલ્ટ, હિન્દીમાં કાળું ના, ગુજરાતીમાં કાળું મીઠું. ચાટ મસાલો ચાટ મસાલો છે. મીઠું નાખ્યું છે, વ્હાઈટ મીઠું. 3 થી 4 ચમચી ખાંડ નાખી દીધેલી છે. બરાબર મિક્સરને હલાવ, ત્યાંથી ખાંડ ઓગળી જાય. બટેકા બાફી દીધા છે. ચણા, કાંદા અડધા નાખો. કાંદા છે, મરચું, ધાણા જીરું, મીઠું, બ્લેક સોલ્ટ. ફાઇનલી પાણીપુરી બની ગઈ. ફાઇનલી પ્રિયાંશે પાણી પકોડી ટેસ્ટ કરીને અમને કહેશે કે કેવી બનાવી.